હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આપણે આગળના વિડીયોમાં MS એક્સેલ ની અંદર હોમ મેનુ વિશેના માહિતી જોઈ લીધી. હવે મિત્રો આજે આપણે જોવાના છીએ એક્સેલ ની અંદર ઇન્સર્ટ મેનુ વિશે. તો ચલો મિત્રો, આપણે સ્ક્રીન ઉપર પહોંચી જઈએ. એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ, લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને પણ શેર કરો. ચલો હવે આપણે આવી જઈએ સ્ક્રીન ઉપર. ઇન્સર્ટ મેનુ ની અંદર પહોંચી જઈશું. ઇન્સર્ટ મેનુ ની અંદર તમને સૌથી પહેલા ઓપ્શન આપેલો છે ટેબલ ઓપ્શન. ટેબલ ઓપ્શન ની અંદર આપણે શું કરવાનું છે મિત્રો, તો હું તમને અહીંયા બતાવું. ટેબલ ઓપ્શન ની અંદર તમને આપેલું છે પાઇવોટ ટેબલ. પીવોટ ટેબલ આપણે કહીએ છીએ. પણ પીવોટ ટેબલ ની અંદર શું થાય મિત્રો, તો મોટો ડેટા હોય એના આપણે શું કરી ફિલ્ટર કરી અને નાના શોર્ટ ટેબલ ની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. હવે કઈ રીતે, તો હું તમને એક્ઝામ્પલ માટે મારે અહીંયા એક નાનું એવું મેં ટેબલ બનાવેલું છે, જેની અંદર મેં સિરિયલ નંબર, પ્રોડક્ટ, મંથ, યુનિટ્સ એન્ડ સેલ્સ રિપોર્ટ બનાવેલા છે. અહીંયા કોઈ મોબાઈલની શોપનું અલગ અલગ મોબાઈલ કંપનીના મોબાઈલના નામ આપેલા છે, જેની અંદર અલગ અલગ મંથની અંદર અલગ અલગ યુનિટ એન્ડ અલગ અલગ અમાઉન્ટનું સેલિંગ થયેલું છે. એક સેલ રિપોર્ટ આપણે તૈયાર કરેલું છે. આ ટેબલ આપણા જોડે હાલ તો નાનું છે, પણ જ્યારે મોટું ટેબલ હોય ને એના ઉપરથી મારે પીવોટ ટેબલમાં કન્વર્ટ કરવું હોય અને એનો ચાર્ટ પણ બનાવવો હોય, પીવોટ ચાર્ટ પણ બનાવવો હોય, તો કઈ રીતે બનાવવું, તો એના માટે આપણે શું કરીશું, તો જે ટેબલ બનાવ્યું હોય એ ટેબલ હું અહીંયાથી સિલેક્ટ કરી દઉં. ટેબલ સિલેક્ટ થઈ ગયું છે મિત્રો. હવે આપણે જતા રહીએ, પહેલા પાઇવોટ ટેબલ બનાવી દઈએ. તો પાઇવોટ ટેબલ બનાવવા માટે પાઇવોટ ટેબલના ઓપ્શનમાં જઈશું. અહીંયા તમે ફ્રોમ ટેબલ રેન્જ સિલેક્ટ કરી શકો છો, અથવા તો ડાયરેક્ટ પાઇવોટ ટેબલ ઉપર ક્લિક કરો એટલે અહીંયા ન્યૂ વર્કબુક માંગશે. હવે ન્યૂ વર્કબુક એટલે નવી શીટ ઉપર તમારું પાઇવોટ ટેબલનું લેઆઉટ આવી જશે. અને આના શીટની અંદર જુઓ તો એક્ઝિસ્ટિંગ વર્કબુક ઉપર તમે ક્લિક કરી શકો છો મિત્રો. હવે હું જસ્ટ અહીંયા ન્યૂ વર્કબુક ઉપર ક્લિક કરીને ઓકે કરી દઉં એટલે પાઇવોટ ટેબલનો આ રીતનો લેઆઉટ આવી જશે, જેની અંદર અહીંયા પાઇવોટ ટેબલ ઓપ્શન આપેલો છે અને આ બાજુમાં તમને આપેલું છે જે આપણે ટાઇટલ આપેલા હોય ટેબલની અંદર એ ટાઇટલ બતાવશે. જસ્ટ મિત્રો, પાઇવોટ ટેબલની અંદર આની આપણે ગોઠવણી કરવાની રહેશે. ગોઠવણી કરી એટલે પાઇવોટ ટેબલ એની રીતે બની જશે. તમે જે રીતે ટાઇટલની ગોઠવણી કરશો એ પ્રમાણે પાઇવોટ ટેબલ બનશે મિત્રો. તો હું તમને અહીંયા સમજાવું કઈ રીતે એની ગોઠવણી કરવી. તો સૌથી પહેલા જેમાં વેલ્યુ વાળી વસ્તુ આવતી હોય, જેનું તમારે સમ કેવું કંઈક કરવાનું હોય, એ વેલ્યુ વાળી વસ્તુને, જેમાં આંકડાકીય માહિતી આવતી હોય, એ માહિતીને આપણે શેમાં ગોઠવશું મિત્રો, તો વેલ્યુની અંદર. તો હું અહીંયા સેલ્સને ક્લિક કરી અને વેલ્યુમાં સેટ કરી દઉં. યુનિટને પણ હું અહીંયા વેલ્યુમાં સેટ કરી દઉં. એના પછી પ્રોડક્ટ અને મંથ. તો પ્રોડક્ટ અને મંથને હું કોલમ અથવા રો બંનેમાં અલગ અલગ ગોઠવીશ. જેમ કે હું પ્રોડક્ટને અહીંયા કોલમમાં લઈ લઉં તો મંથને મારે રોમાં મૂકવા પડશે. બરોબર મિત્રો. જો તમારે આ રીતનું નથી કરવું તો પ્રોડક્ટને તમે રોની અંદર લાવી શકો અને મંથને તમે કોલમની અંદર લઈ શકો. તો આ રીતે પણ તમે એને કસ્ટમાઇઝ ફિલ્ટર કરી શકો. ચલો મિત્રો, તો મેં આ રીતે ગોઠવણી કરી દીધી છે. પ્રોડક્ટ અને મંથ, યુનિટ અને સેલ્સ એન રૂપીને મેં અહીંયા ગોઠવી દીધા છે. ગોઠવી દીધા પછી શું થશે મિત્રો, તો દરેકે દરેક અહીંયા તમને ફિલ્ટર થઈને ડેટા આવી ગયો હશે. જેમ કે અહીંયા મંથના નામ આવી ગયા અને અહીંયા તમને મોબાઈલ કંપનીના નામ બતાવે છે. એ પ્રમાણે દરેક કંપનીનું કેટલું સેલિંગ થયું હશે અને એના પછી કેટલા યુનિટ સેલ થયા અને એનું ટોટલ સેલિંગ કેટલું છે, તો તમે આસાનીથી આ રીતે જોઈ શકો છો મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો, પાઇવોટ ટેબલ ની અંદર કઈ રીતે પાઇવોટ ટેબલ આપણે બનાવી શકીએ. કે આપણા જોડે ડેટા હોય નાની ઉપરથી આપણે પાઇવોટ ટેબલ કન્વર્ટ કરીએ તો કઈ રીતે બને. તો આ રીતે આપણું પાઇવોટ ટેબલ બની જશે મિત્રો. હવે મિત્રો તમને એમ થાય કે પાઇવોટ ટેબલ તો બનાવ્યું, પણ સાથે સાથે ઓપ્શન આવતો હોય છે પાઇવોટ ટેબલના નીચે જ પાઇવોટ ચાર્ટ. મારા કોમ્પ્યુટરની અંદર અહીંયા MS એક્સેલ ની અંદર પાઇવોટ ચાર્ટ નો ઓપ્શન અહીંયા પાછળ આપેલો છે. તો હું ચલો એના ઉપરથી પણ આપણે પાઇવોટ ટેબલ બનાવ્યું એના જ રીતે આપણે શું બનાવશું, પાઇવોટ ચાર્ટ બનાવશું. ચલો ફરીથી ટેબલને સિલેક્ટ કરી દઈશું. અહીંયા પીવોટ ટેબલ ઉપર ક્લિક કરી દઈશું, પીવોટ ચાર્ટ ઉપર ક્લિક કરી દઈશું. પાઇવોટ ચાર્ટ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા જસ્ટ ઓકે પ્રેસ કરશું એટલે સાથે સાથે પાઇવોટ ટેબલની સાથે સાથે પાઇવોટ ચાર્ટ પણ આવી જશે મિત્રો. હવે શું કરીશું, જે રીતે આપણે આગળ ગોઠવણી કરી એના સેલ્સને હું વેલ્યુમાં મૂકી દઉં, યુનિટ્સને પણ હું વેલ્યુમાં સેટ કરી દઉં, પ્રોડક્ટને હું અહીંયા કોલમમાં લઈ લઉં, મંથને અહીંયા લઈ લઉં એક્સિસમાં. તો શું થયું મિત્રો, અહીંયા પાઇવોટ ટેબલનો જે જગ્યા હતી, પાઇવોટ ટેબલ તો છે જ પાછળ, એના સાથે સાથે પાઇવોટ ચાર્ટ પણ આપણને રેડી થઈને આવી ગયો છે. આ ચાર્ટને હું શું કરું,
નવી સીટમાં લઈ જાઓ. હવે ચાર્ટને તમારા નવી સીટમાં લઈ જવા માટે શું કરવું પડશે મિત્રો? તો ચાર્ટ ઉપર ક્લિક કરવાનું. જસ્ટ એનું પાઇવોટ ચાર્ટ એનાલાઇઝર મેનુ આપેલું છે, એની અંદર તમને અહીંયા એક ઓપ્શન આપેલો છે મૂવ ચાર્ટ. હવે આ ઓપ્શન ગમે તે જગ્યાએ આપી શકે, અહીંયા પણ હોય, પાછળ પણ હોય. તો મૂવ ચાર્ટ કરીશું. અહીંયાથી ન્યૂ સીટ ઉપર ક્લિક કરીશું. ચાર્ટ નંબર 1 ફાઇલનું નામ આપવું હોય તો ચાર્ટ આપી દઈએ, અથવા તો પાઇવોટ ચાર્ટ એવું નામ આપવું હોય તો પાઇવોટ ચાર્ટ આપી શકીએ છીએ આપણે. બરોબર મિત્રો. અને જસ્ટ શું કરીશું? ઓકે કરીશું. એટલે પાઇવોટ ચાર્ટનું નવું એક સીટ ખુલી જશે, જેની અંદર પાઇવોટ ચાર્ટ પણ આવી જશે મિત્રો. હવે આની અંદર શું કરવાનું રહે? તો મિત્રો એના ડિઝાઇન મેનુમાં આપણે જવાનું રહેશે. પાઇવોટ ચાર્ટનું એનું અહીંયા તમને એક ડિઝાઇન મેનુ આપેલું જોવા મળશે મિત્રો. ઓકે મિત્રો. તો હવે શું કરશું આપણે? તો પાઇવોટ ચાર્ટના ડિઝાઇન મેનુમાં જતા રહીશું. ડિઝાઇન મેનુમાં ગયા પછી આપણે શું કરીશું? તો અહીંયા એનું ડિઝાઇનિંગ કરીશું. જેમ કે અહીંયા લેઆઉટ્સ ની અંદર આ ટાઈપના લેઆઉટ જોવો, મારે નીચે ચાર્ટ પણ જોવો હોય, એનો ટેબલ પણ જોવો, ચાર્ટ પણ જોવો, તો તમે આમાંથી લેઆઉટ તમે ચેન્જ કરી શકો છો. લેઆઉટ ચેન્જ નથી કરવા તો અહીંયા તમારે કલર ચેન્જ કરવા હોય તો ચાર્ટનો કલર પણ ચેન્જ કરી શકો છો. એના સિવાય અહીંયા ચાર્ટની સ્ટાઇલ આપેલી છે. અલગ અલગ સ્ટાઇલના ચાર્ટ તમને જોવા મળશે. મેં આમાંથી ચાર્ટની સ્ટાઇલ પણ લઈ લીધી. હવે આની અંદર શું થાય મિત્રો? તો આની સાથે સાથે જે તમે પાઇવોટ ચાર્ટ બનાવ્યો એની અંદર પણ ફિલ્ટર ઓપ્શન લાગેલો જ હોય છે, જે આપણે જોયું આગળ હોમ મેનુમાં એમના એમ જ. જેમ કે મેં અહીંયા બધી જ મોબાઈલ કંપનીના નામ સિલેક્ટ કર્યા છે, એમાંથી હું અમુક કંપનીઓને અનસિલેક્ટ કરી દઉં, ઓકે કરી દઉં, એટલી જ કંપનીનો મને ડેટા દેખાશે કે આટલી કંપનીમાંથી સૌથી વધારે સેલિંગ કોનું થયું છે. તો અહીંયાથી માર્ચ મહિનાની અંદર કઈ કંપની બતાવે છે મિત્રો? તો નોકિયા. બરોબર મિત્રો. તો નોકિયાની વેલ્યુ સૌથી વધારે છે. બરોબર. હવે એ રીતે સૌથી ઓછું કોનું છે એ પણ તમને આ રીતે ફિલ્ટર ઓપ્શન લગાવીને જોઈ શકો છો. આ રીતનો એની સ્ટાઇલ પણ બદલી શકો છો. જે રીતે આપણે પાઇવોટ ટેબલ બનાવ્યું એ રીતે આપણે શું બનાવવાનું હોય છે મિત્રો? તો પાઇવોટ ચાર્ટ પણ બની જશે. અને બીજું અહીંયા તમને રિકમેન્ડેડ ઓપ્શન આપેલો છે કે તમે જ્યારે ટેબલને સિલેક્ટ કરો એટલે એના રિલેટેડ પાઇવોટ ટેબલ કેવા બનશે તમને અહીંયા શોર્ટ આઉટ કરીને આપેલા છે. આમાંથી તમે સિલેક્ટ કરો એટલે ડાયરેક્ટ એ ચાર્ટ બનીને પાઇવોટ ટેબલ બનીને આવી જશે, જેને તમારે વારંવાર એને ગોઠવવા પડશે નહીં મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો પાઇવોટ ટેબલ ની અંદર. હવે આપણે જોઈએ એના પછી ઓપ્શન આપેલો છે ટેબલ. ટેબલ ની અંદર શું થાય મિત્રો? તો ટેબલ ની અંદર આપણે શું કરીશું કે તમારે જ્યારે કોઈ ટેબલ બનાવેલું હોય, કંઈક ડેટા બનાવેલો હોય અને એને તમારે ટેબલ ફોર્મેશનમાં લઈ જવું હોય, કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરવું? તો સૌથી પહેલા તો આપણે શું કરીશું? ડેટાને સિલેક્ટ કરી દઈશું. અહીંયા ટેબલ ઉપર ક્લિક કરીશું અને ઓકે કરશું એટલે ટેબલનું ફોર્મેશન લાગી જશે. જેની અંદર ટેબલનું ફોર્મેશન લાગ્યા પછી ટેબલનું એક ડિઝાઇન મેનુ ખુલશે, જેની અંદરથી આપણે ટેબલના ડિઝાઇનિંગ કરીશું. જેમ કે ટેબલ ફોર્મેશન લાગ્યા પછી અહીંયા એક ડ્રોપડાઉન ફિલ્ટરનું એક ઓપ્શન આવી જશે. એના પછી એની બાજુમાં ટેબલની ડિઝાઇન મેનુની અંદર આ ટેબલ આપણે ક્રિએટ કર્યું એનું નામ તમારે જે રાખવું હોય એ રાખી શકો છો. જેમ કે મારે પાઇવોટ ટેબલ નામ રાખવું હોય તો પાઇવોટ ટેબલ નામ રાખી શકીએ. બરાબર મિત્રો. અહીંયા ડુપ્લિકેટ મતલબ શોર્ટમાં આપણે જે ટેબલ બનાવ્યું હોય એનો ફોર્મેટિંગ કરવાના ઘણા બધા ઓપ્શન આપેલા છે. એની પાછળ તમને અહીંયા ટેબલની સ્ટાઇલ આપેલી છે કે જે સ્ટાઇલનું ટેબલ આપણે રાખવું હોય એ સ્ટાઇલ આમાંથી આપણે પસંદ કરીએ એટલે સ્ટાઇલનું ટેબલ આપણને આવી જશે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો ટેબલનું ફોર્મેશન કઈ રીતે લેવાનું. અને પહેલી વાર આપણે ટેબલ બનાવતા હોય તો ટેબલ ફોર્મેશન જ લેવું હોય તો જેટલો ડેટા સિલેક્ટ કરવાનો એટલો સિલેક્ટ કરીને જસ્ટ Ctrl+T પ્રેસ કરશો અને ઓકે કરશો એટલે ટેબલ ફોર્મેશન લાગી જશે. અને આની અંદર તમને જે કોલમ 1 2 3 દેખાડે છે એની અંદર આપણે જે ટાઇટલ આપવાના હોય ટાઇટલ આપીને ફોર્મેટિંગ આપણે કરી શકીએ છીએ ટેબલનું. ઓકે મિત્રો. જો તમારા ફિલ્ટર હટાવવું હોય, જેમ કે તમને એમ થાય કે મારા ફિલ્ટરની જરૂર નહીં, આ જે ડ્રોપ ડાઉન બટન આપેલું છે ફિલ્ટરની આપણને જરૂર ના હોય તો એને સિલેક્ટ કરીને શું કરીશું? હોમ મેનુમાં જતા રહીશું. શોર્ટ એન્ડ ફિલ્ટરમાં જઈને ફિલ્ટર ઓપ્શનને બંધ કરી દઈશું એટલે ફિલ્ટર હટી જશે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો ટેબલ ઓપ્શન ની અંદર પાઇવોટ ટેબલ અને ટેબલ. એના પછી આપણને આપેલું છે ઇલ્યુસ્ટ્રેશન. ઇલ્યુસ્ટ્રેશન ની અંદર શું થાય મિત્રો? તો આપણે આગળ માઇક્રોસોફ્ટ વર્ડના ઇન્સર્ટ મેનુ ની અંદર આના ઓપ્શન આપણે જોઈ ચુક્યા છે મિત્રો. પિક્ચર તો આપણે જે સીટ હોય સીટની અંદર કોઈ પિક્ચર્સ લેવા હોય તો પિક્ચર્સમાં જઈશું. ધીસ ડિવાઇસ
આપણા કોમ્પ્યુટરની અંદર જે પણ પિક્ચર્સ હોય અથવા તો જે પિક્ચર્સ આપણે ડાઉનલોડ કરેલું કે પિક્ચર સેટ કરવું હોય એના આપણે શું કરીએ છીએ મિત્રો, તો અહીંયાથી આપણે ઇન્સર્ટ પણ કરાવી શકીએ છીએ. જેમ કે હું અહીંયાથી કોઈ પણ એક પિક્ચર્સને અહીંયા ઇન્સર્ટ કરાવી દઉં તો આ પિક્ચર્સ આપણું અહીંયા મારું ઇન્સર્ટ થઈ ગયું છે મિત્રો. ઇન્સર્ટ મેનુમાં બીજું શું આવે, જે પિક્ચર્સ લેશો એનું ફોર્મેટ મેનુ પણ ખુલી જશે સાથે સાથે મિત્રો. એના પછી આપણે શેપ પણ લીધા હતા, તો શેપ લેવો હોય તો હું અહીંયાથી શેપ પણ ડ્રો કરી શકું છું. જેમ કે મારે આ ટાઈપનો શેપ જોવો હોય તો હું અહીંયા શેપ ડ્રો કરી દઉં. એની અંદર ટેક્સ લખવું હોય તો એના ઉપર રાઈટ ક્લિક કરીને એડિટ ટેક્સ કરીને હું એની અંદર ટેક્સ એડિટ કરી શકું છું, માય એક્સેલ રિપોર્ટ. અને આ ટેક્સને હું ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરી શકું છું, સેન્ટર અલાઇનમેન્ટ આપી શકું છું. એના બેકગ્રાઉન્ડનું ફિલ્ટરમાં હટાવવું હોય તો હું અહીંયાથી વ્હાઇટ ફિલ્ટર લઈ લઉં અને આઉટલાઇનને નો આઉટલાઇન કરી દઉં, એટલે મને આઉટલાઇન દેખાશે નહીં મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો કે ઇન્સર્ટ મેનુની અંદર જે રીતે પિક્ચર્સ આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં જોયું તો પિક્ચર્સ ઇન્સર્ટ કરવાનું ને એનું ફોર્મેટિંગ કરવાનું. એ સિવાય આપણે શેપ પણ જોઈ ચૂક્યા છે મિત્રો. આ ટાઈપના શેપના આપણે ઇન્સર્ટ કરાવતા હોય અને એનું ફોર્મેટિંગ કઈ રીતે કરવું. એના પછી આઇકોન્સની અંદર તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે કે લેટેસ્ટ તમારું માઇક્રોસોફ્ટ ઓફિસનું વર્ઝન હોય અને એની અંદર તમારો ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય તો ઇમેજીસ ઓનલાઈન આઇકોન્સ, આ ટાઈપના આઇકોન્સ તમને જોવા મળશે. જે આઇકોનને સિલેક્ટ કરશો એનું ડિઝાઇનિંગ પણ કરી શકશો. કટ આઉટ પીપલના પિક્ચર જોવા મળશે, સ્ટીકર્સ જોવા મળશે તમને આ ટાઈપના. એના પછી ઇલ્યુસ્ટ્રેશનની અંદર તમને આ પ્રકારના ઇલ્યુસ્ટ્રેશન જોવા મળશે. એના પછી કાર્ટૂન પીપલના તમારે જોવા હોય તો આ બધા જ ઓનલાઈન છે અને જેને તમે સિલેક્ટ કરીને ઇન્સર્ટ પણ કરાવી શકો છો મિત્રો. જેમ કે આમાંથી આપણે કોઈ પણ એક લઈ લઈએ, મેં આને સિલેક્ટ કરીને ઇન્સર્ટ કરાવી દીધો તો એ પિક્ચર અહીંયા ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થયા પછી તમે એને જ્યાં સેટ કરાવવું હોય ત્યાં સેટ કરાવી શકો છો. ઓકે મિત્રો, તો એના સિવાય બીજું શું આપેલું છે, તો બીજું આપણને એક આપેલું છે કે આનું તમારે ફોર્મેટિંગ કરવું હોય તો ફોર્મેટિંગ પણ તમે જાતે કરી શકો છો. કે આના આપણે જો મિત્રો મેં અહીંયા કલર પણ ચેન્જ કરી દીધા છે. તો આ રીતે તમે એનો ઇન્સર્ટ મેનુમાંથી આઇકોન, એના પછી કોઈ 3D માં મોડલ તમે ડાઉનલોડ કરેલા હોય તો 3D મોડલ પણ એડ કરી શકો છો. સ્માર્ટ આર્ટ આપણે જે વર્ડમાં જોયું એ પ્રકારના લિસ્ટ, પ્રોસેસ, સાયકલ, હિરાર્ચી, રિલેશન, મેટ્રિક્સ આ બધા તમે સ્માર્ટ આર્ટ પણ ઇન્સર્ટ કરાવી શકો છો. એના સિવાય તમારે આના શીટની અંદર આની પાછળ બેકગ્રાઉન્ડમાં જે ફાઇલ ચાલુ હોય એનો સ્ક્રીનશોટ લેવો હોય તો આપણે શું કરીશું, એનો સ્ક્રીનશોટ સ્ક્રીન ક્લિપિંગથી આપણે એનો સ્ક્રીનશોટ આપણે ઇન્સર્ટ પણ કરાવી શકીએ છીએ. જેમ કે પાછળની સ્ક્રીન બ્લર થઈ જાય, હવે આટલો ભાગ સિલેક્ટ કરીને કરું એટલે એટલો ભાગ એક્સેલની અંદર જે જગ્યાએ આપણે ઇન્સર્ટ કરાવશું ત્યાં આવી જશે મિત્રો. તો MS એક્સેલની અંદર ઇલ્યુસ્ટ્રેશન ઓપ્શનની અંદર હું આશા રાખું છું કે ખ્યાલ આવી ગયો છે મિત્રો. અને જો ખ્યાલ ના આવ્યો હોય મિત્રો તો હું માઇક્રોસોફ્ટ વર્ડના જે વિડીયોઝ આપેલા છે, આપણે જે શીખેલા છે ડિટેલમાં, એનું ફોર્મેટિંગ કઈ રીતે કરવાનું, એનું ડિઝાઇનિંગ કઈ રીતે કરવાનું, પિક્ચર, શેપ, આઇકોન, સ્માર્ટ આર્ટ, સ્ક્રીનશોટનું, તો એના ડિટેલના વિડીયો હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને લિંક પ્રોવાઈડ કરી દઉં છું, તો તમે એ પણ જોઈ શકો છો મિત્રો. એના પછી આપણને શું આપેલું છે, ચાર્ટ્સ ઓપ્શન આપેલો. ચાર્ટ ઓપ્શન નું કામ શું મિત્રો, તો ચાર્ટ ઓપ્શન ની અંદર અલગ અલગ પ્રકારના આપણે ચાર્ટ બનાવવાના હોય છે. હવે દરેક ચાર્ટ માટે કોઈકના કોઈક ટેબલ હોવું જરૂરી છે. જેવું ટેબલ હોય એ પ્રકારનો ચાર્ટ બનશે મિત્રો. હવે આપણે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લઈ લઉં, મારા જોડે અહીંયા રિઝલ્ટ નું ફોર્મેશન આપેલું છે. આનો મારે ચાર્ટ બનાવવો હોય તો હું ચાર્ટ કઈ રીતે બનાવું, તો શું કરું, સૌથી પહેલા તો ઇન્સર્ટ મેનુમાં જતા રહીએ. આપણું જે ટેબલ બનાવેલું હોય, રિઝલ્ટ બનાવેલું હોય, એને હું અહીંયાથી સિલેક્ટ કરી દઉં છું. જેમ કે મારે અહીંયા નામ જોવે છે, સબ્જેક્ટના માર્ક્સ જોવે છે, ઓફ 10 માર્ક્સ જોવે છે, તો હું એટલો જ ડેટા રાખીશ. બીજા ડેટાને શું કરાવી દઈશ, હાઈડ કરાવી દઈશ. ઓકે મિત્રો, તો સૌથી પહેલા આટલો ડેટા હું સિલેક્ટ કરી દઉં છું. સિરિયલ નંબરની મારે જરૂર નથી, જેટલો ડેટા જરૂર હોય એટલો ડેટા હું સિલેક્ટ કરી દઉં. અને અહીંયાથી ચાર્ટ્સ ની અંદર જો મિત્રો તો ઘણા બધા ચાર્ટ્સ આપેલા છે. રિકમેન્ડેડ ચાર્ટ કરશો તો અહીંયા તમને ટાઈપ ઓફ ચાર્ટ્સ દેખાવા મળશે. પણ તમારે કોલમ ચાર્ટ બનાવવો હોય તો કોલમ ચાર્ટ પણ બનાવી શકો છો. તો અહીંયા જો મિત્રો કોલમ ચાર્ટ તમને આ પ્રકારનો જોવા મળશે. ઓકે મિત્રો, તો હું આમાંથી કોલમ ચાર્ટ પણ લઈ શકું છું. એના પછી 3D માં લેવો, 2D માં બાર ચાર્ટ પણ આવે છે. એના પછી આ ટાઈપના ચાર્ટ પણ આવતા હોય છે. પાઈ ચાર્ટ આવે છે, લાઈન ચાર્ટ આવતા હોય છે. એના પછી વર્ક ચાર્ટ આવેલા છે, સ્કેટર, બબલ્સ, આ ઘણા બધા ચાર્ટ્સના પ્રકાર તમને જોવા મળશે મિત્રો. તો અહીંયા મેં આટલો ડેટા બનાવેલો હોય, હવે આ ટેબલને મેં સિલેક્ટ કરી દીધું, અહીંયાથી કોલમ ચાર્ટમાં જવું, 2D માં જ લઈ લઉં, કોલમ ચાર્ટ ક્રિએટ કરી દીધો, એટલે ચાર્ટનું ફોર્મેશન રેડી થઈ ગયું છે મિત્રો.
હવે ચાર્ટ જ્યારે આપણે બનાવશું તો સાથે સાથે ચાર્ટનું ફોર્મેટ એન્ડ ડિઝાઇન મેનુ ચાલુ થઈ જશે મેનુ બારની અંદર. હવે આ મેનુની અંદરથી તમે ચાર્ટને ડિઝાઇન કરી શકો. સૌથી પહેલા તો મારા નવી શીટની અંદર લઈ જવું હોય તો નવી શીટના અંદર પણ હું લઈ જઈ શકું છું. અને નવી શીટની અંદર આ ચાર્ટને ના લઈ જવું હોય તો આપણે શું કરીશું, આના શીટની અંદર હું અહીંયા સાઈડમાં રિઝલ્ટની બાજુમાં ગોઠવી શકું છું. ચલો તો હું નવી શીટની અંદર ચાર્ટને મૂવ કરાવું તો ચાર્ટ ઉપરના ડિઝાઇન મેનુની અંદર મૂવ ચાર્ટનો ઓપ્શન આપેલો છે, જેની અંદર ન્યૂ શીટ અને ઓકે કરશું એટલે નવી શીટની અંદર ફૂલ સ્ક્રીનની અંદર ચાર્ટ આપણો આવી જશે. હવે આપણે આને થોડું ડિઝાઇન ચેન્જ કરીએ તો ક્વિક લેઆઉટની અંદર જઈને અલગ અલગ લેઆઉટ આપણને આપેલા છે. જેવા પ્રકારનો આપણો લેઆઉટ ચાર્ટનો રાખવાનો હોય એ લેઆઉટ આની અંદરથી પસંદ કરીશું. જેમ કે હું લેઆઉટ નંબર 5 લઈ લઉં તો નીચે એક ટેબલ પણ આવશે અને ચાર્ટ્સ પણ આપેલો છે મિત્રો. હવે આ જે કોલમ આપેલી છે, કોલમની લાઈન કલર્સ આપેલા છે, કલર મારે ચેન્જ કરવા હોય તો આની અંદરથી હું કોલમ્સના કલર પણ ચેન્જ કરી શકું છું. જે કલર્સની કોલમ રાખવી હોય એને આપણે સિલેક્ટ કરી દઈશું. એના પછી ચાર્ટની સ્ટાઇલ, તમારે જેવો સ્ટાઇલનો ચાર્ટ રાખવો હોય એ સ્ટાઇલ તમે આમાંથી પસંદ કરો, એ પ્રમાણે ચાર્ટ દેખાશે. તો મેં અહીંયાથી ચાર્ટની સ્ટાઇલ લઈ લીધી. એના પછી આ ટાઇટલ ચેન્જ કરવું હોય તો હું સિલેક્ટ કરીને શું કરું મિત્રો, તો ત્યાં લખી દઉં રિઝલ્ટ્સ નામ આપી દઉં, રિઝલ્ટ્સ આવી જશે. આના ઉપરથી શું ખ્યાલ આવે મિત્રો, તો રિઝલ્ટ્સની અંદર જુઓ મિત્રો તો આપણે એક ચાર્ટ બનાવ્યું જેની અંદર ટેબલ આપેલું છે, સ્ટુડન્ટ્સના નામ આપેલા છે, અહીંયા સબ્જેક્ટના કલર, જે આ કલર બતાવે છે દરેક સબ્જેક્ટનો કલર આપેલો છે અને કેટલા માર્ક્સ આપેલા છે એ પ્રમાણે અહીંયા તમને ચાર્ટ દેખાય છે. કેમ કે આ ચાર્ટ્સ ઉપરથી તમને પૂછવામાં આવે કે સૌથી વધારે ટકા કોના આવેલા છે અથવા સૌથી વધારે ગુણ કોને મેળવ્યા, તો અહીંયા તમને એક નામ બતાવે છે અયાન કરી, જેને 425 મેળવ્યા. કયા સબ્જેક્ટમાં કેટલા મેળવ્યા તો એની ડિટેલ તો આપણને અહીંયા આપેલી છે મિત્રો. હવે તમને એમ પૂછવામાં આવે કે સૌથી ઓછા માર્ક્સ કોને મેળવ્યા છે, તો અહીંયા બે નામ તમને દેખાતા છે બંનેના સ્તંભ. એક અહીંયા આપેલું છે રાહુલ અને બીજું આપેલું છે રોનક. હવે રોનકના માર્ક્સ 292 છે અને રાહુલના માર્ક્સ છે 295. તો સૌથી ઓછા કોના થયા, રોનકના. બરોબર મિત્રો. તો ચાર્ટ ઉપરની તમને ઇઝીલી ખ્યાલ આવી જાય કે સૌથી ઓછા માર્ક્સ કોના છે, સૌથી વધારે કોના છે, કયા સબ્જેક્ટમાં કોના સૌથી ઓછા માર્ક્સ આવેલા છે એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. જેમ કે અહીંયાથી રોનકના 46 માર્ક્સ આવેલા છે. કયા સબ્જેક્ટના આવેલા છે, તો આ કલર જોઈ લો મિત્રો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. આ કલર કયો છે, ઇંગ્લિશ સબ્જેક્ટનો કલર તમને અહીંયા આપેલો છે મિત્રો. તો આ રીતે ચાર્ટને તમે ડિઝાઇનિંગ એન્ડ નવો ચાર્ટ કઈ રીતે બનાવો તમે બનાવી શકો છો. પણ એના માટે આપણને ચાર્ટ બનાવવા માટે ટેબલ બનાવેલું હોવું જોઈએ. જે તે ચાર્ટ બનાવવા માટે જે તે ચાર્ટ પ્રમાણેનું ટેબલ આપણે ક્રિએટ કરેલું હોવું જરૂરી છે મિત્રો. આશા રાખું છું મિત્રો કે ઇન્સર્ટ મેનુની અંદર પાઇવોટ ટેબલ, ઇલ્યુસ્ટ્રેશન અને ચાર્ટ્સ ઓપ્શનની અંદર ખ્યાલ આવી જ ગયો છે મિત્રો. જો ના ખ્યાલ આવ્યો હોય તો તમને જે ટોપિક શીખવો હોય તમે મને કમેન્ટ કરી શકો છો કે આમાં ખ્યાલ આવ્યો નથી. અને હા મિત્રો, ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રોને સાથે પણ શેર કરો અને ના ખ્યાલ આવે તો વિડીયોને શાંતિથી પોઝ કરીને જોઈ શકો છો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મારી સાથે જોડાયેલા રહો જેથી આગળના વિડીયોની અપડેટ પણ મળતી રહેશે. મળીએ હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક